दर्शक मित्रों डेली बोडेली न्यूज में आपनु स्वागत करूँ छूँ। मयूद्दीन खत्री। दर्शक मित्रों बोडेली तालुकाना पाणेज गामे एक मकान में चोरी थवानी घटना सामे आवी छे, जेमां दीवाल ने तोड़ी अने त्यारबाद तस्करोए अहींथी रोकड़ रकम तेमज घरना जे सोना चांदीना दागीना छे ते उठावी गया छे। तमे जोई रह्या छो अत्यारे दृश्योनी अंदर आ केटली मोटी चोरी छे अने आ एक जे कोठी छे ते पण घरमांथी बहार उपाडीने लाव्या छे अने त्यारबाद छे ते तस्करो અહીં આવ્યા હતા। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા દાગીનાના જે કવરો છે, સિક્કા પર તમે જોઈ શકો છો અત્યારે આ જે પેટી છે પેટીને પણ તોડી નાખવામાં આવી છે। ત્યાર પછી તમામ જે તમે જોઈ શકો દાગીના, આધાર કાર્ડ તેમજ સહિત જે વસ્તુઓ તમે નજર પડી રહી છે। ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ કે આ જે ઘટના બની છે તે ઘટનાની અંદર જે ઘરની જે દિવાલ છે દિવાલને બાખોલું પાડી દેવામાં તોડી નાખવામાં આવી છે અને ત્યારબાદ ઘરમાં પ્રવેશી અને રાત્રિના અંદાજે 1 થી 2 ગાળામાં જે ઘટના બની છે અને ઘરમાં પ્રવેશી ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો છે। આ ચોરી કંઈક નાની મોટી ચોરી નથી, પરંતુ દિવાલ છે તે તોડી નાખવામાં આવી છે અને તોડ્યા પછી એ લોકો છે તે ઘરમાં પ્રવેશ્યા। તિજોરી પણ તોડી નાખવામાં આવી હતી, તિજોરીને પણ લોકો તોડવામાં આવ્યા છે અને ત્યાર પછી છે તે તમે જોઈ શકો છો અત્યારે આ ઘરના જે પાકેટો પર તમે જોઈ શકો છો અત્યારે આટલું મોટું બાખુલું પાડી દેવામાં આવ્યું છે અને અંદર જે તિજોરી છે તે તિજોરીને પણ તોડી અને અંદરથી તસ્કરો છે તે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। અમારા જે પાસે છે ઘરના વ્યક્તિ, તમે રાત્રિના સમયે અહીંયા સૂતા હતા, તમે ક્યાં જતા હતા, પછી તમને કઈ રીતે જાણ થઈ? હું સર રાત્રે સૂતો હતો ત્યારે બહાર પેશાબ માટે ગયો હતો, ત્યારે 1 વાગ્યો હતો, ત્યારે મેં પેશાબ કરીને અંદર પાણી પીવા ગયો ને ત્યારે ખબર પડી કે આ તો દિવાલ તોડીને અંદર ચોર સામાન બધું લઈ ગયા, સોના ચાંદીને રોકડ રકમ। ત્યારે બધા વડીલને ઘરોના લોકોને કીધું, જાણ કરી, ત્યારે મને બધી ખબર પડી કે આ તો ચોર બધું લઈ ગયા છે। અંદાજે કેટલાક રૂપિયાની ચોરી થઈ હશે? રોકડ હશે ને બીજું સોના ચાંદી ને એ છે। કઈ રીતે કઈ તિજોરી તોડી હતી? હા સાહેબ, આ તિજોરી એમ જ હતું અને અંદર આ લોક તોડીને દાગીના હતા અને રોકડ રકમ અંદર હતી એ લઈ ગયા છે। બરાબર છે। તમે અત્યારે જોઈ શકો છો કે આ જે મકાન છે, મકાનની તિજોરી તોડવામાં આવી છે અને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા છે અને પોલીસ દ્વારા આની તપાસ કરવામાં આવે અને જે ચોરી કરનાર છે તાત્કાલિક ઝડપાય અને ડોગ સ્ક્વોડ બોલાવવામાં આવે તેવી મકાન વાળાની જે માંગ છે। અને તમે જોઈ શકો છો અત્યારે આ ખેત મજૂરી કરતા લોકો છે તેઓને આટલું મોટું નુકસાન થતાં હાલ તેઓના માથે આભ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। પાણેજ ગામે આજે એક ચોરીનો બનાવ રાતે બનેલ છે 12 થી 1 ગાળામાં। તો અમે સવારે સંજયભાઈનો ફોન આવ્યો 7 થી 8 ગાળામાં કે ભાઈ સરપંચ કમલેશભાઈ આ રીતે અમારા ઘરે ચોરી થઈ છે તો તમે આવો। તો પછી હું એ ગાડી આવીને તપાસ કરીને પછી હું ફોટા પાડીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કુલદીપભાઈને અને આપણા જે જમાદાર છે એમને, અને પછી દિનેશભાઈને એમ તપાસ કરવા માટે આવ્યા હતા અને બધું લખી ગયા છે। પણ બીજી વાત કે ભાઈ આ ગરીબ ઘરનો છોકરો છે, બરાબર છે કે ભાઈ એને એક નિષ્પક્ષ રીતે આપણે એની તપાસ થવી જોઈએ અને એનું ગમે તે નિરાકરણ આવવું જોઈએ અને તપાસ થાય ને એને કંઈક ઘટસ્ફોટ એનો સવાલ મળે તો એને પૈસાનું જે ચોરી થઈ છે 2 થી 3 લાખ રૂપિયા એવું કહે છે ભાઈ, તો એના માટે એની તપાસ થઈને પોલીસને એક જાણ કરીને આપણે જવાબ આવેલો છે કે ભાઈ આની તપાસ થાય તો સારું છે અને ગામમાં વારે ઘડીએ ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં 4 દિવસ પહેલાં જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને તો એમને કીધું હતું કે ભાઈ અમારે બેરિકેડ મૂકવા છેક ખોડિયાથી ગોવિંદપુરાથી છેક ડેસન સુધી બેરિકેડ મૂકવા માટે અને પોલીસ પોઈન્ટ મૂકવા માટે એક થોડીક મેં અરજી કરી હતી। હવે એમને થોડું માન્ય રાખે તો એ કરી શકે તો હું પેલી ધાક થોડીક આવા જવા રાતે માણસને થોડીક ધાક લાગે કે ના ભાઈ ચાલો ભાઈ આ પોલીસ પોઈન્ટ છે અને થોડીક ધાક છે તો કોઈને બી બીક લાગે કે ભાઈ ચાલો ભાઈ આવું જવું છે તો થોડીક એ થાય। બસ એટલી મારી નમ્ર વિનંતી છે કે ભાઈ કમલેશભાઈ સતીશભાઈ વરિયા, સરપંચ પાણેજ જૂથ ગ્રામ પંચાયત। કાકા, તમારા ગામમાં તમારા ઘરે શું બનાવ બન્યો છે, શું કહેશો તમે? અમારા ઘરે એવો બનાવ બન્યો છે કે ગઈ રાતે 11-12 ગાળામાં એવો બનાવ બન્યો છે કે અમારે ઘરે આવી કે જે લોકો બહારથી આવી અને જે ચોરી કરી ગયા છે
એ 3-4 લાખની ચોરી કરી ગયા છે. સોના ડાઘે ચાંદીના એ લોકો બહાર આવી જે ડબ્બો હતો એમાં જે રકમ મૂકેલી પૈસા મૂકેલા હતા એ લોકો આવીને લઈ ગયા છે અને ડોસકોસ બોલાવી પોલીસ સ્ટાફને કહેવા અમે માગીએ છીએ કે એનું અમને જે કંઈક સરકારને અમે મજૂરી કરી અને જીવન પસાર કરીએ છીએ તો અમને જે રેસકોચ જે બોલાવી ડોગ રોસ બોલાવી અને એમને બોલાવી તપાસ પોલીસ સ્ટાફ કરે એ અમારી નમ્ર વિનંતી છે અને અમને કંઈક વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ. મારું નામ રાજપૂત નટવરસિંહ દીપસિંહ પાણેજ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર, માથમણા ફળિયામાં રહું છું. છે મહિઉદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.